ગઢવીએ રાજકોટની સિવિલ હોસ્પિટલ પર મોટા આક્ષેપો લગાવ્યા અને પોતાને કડવો અનુભવ થયો છે તેવું જણાવ્યું। હકાભા ગઢવીના આક્ષેપોને રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હિરલ હાપાણી ફગાવી રહ્યા છે। સાફપણે તદ્દન હકાભા ગઢવીએ જે પણ આક્ષેપો કર્યા તેને હિરલ હાપાણી ફગાવી રહ્યા છે અને આક્ષેપો ખોટા છે તેવું કહી રહ્યા છે। હકાભા ગઢવી કહી રહ્યા હતા કે તેમને બહેનને હોસ્પિટલમાં 4 થી 5 કલાકનું વેઇટિંગ કરાવવામાં આવ્યું। 4 થી 5 કલાક ટાંકા લેતા થયા છે, પરંતુ અહીં ડોક્ટર સાફપણે કહી રહ્યા છે કે માત્ર 20 થી 25 મિનિટ જેટલો સમય લાગ્યો હતો। સાંભળીએ હિરલ હાપાણીને કે તેઓ હકાભા ગઢવીને આક્ષેપોને ફગાવતા શું કહી રહ્યા છે। મારું નામ ડોક્ટર હિરલ હાપાણી છે। 25 ફેબ્રુઆરીએ આ જે તે પેશન્ટ આપણે ત્યાં આવેલું હતું। પેશન્ટ ટ્રોમાનો કેસ હતો અને બ્રેઇનના પ્લેન સ્ટડી માટે આવ્યું હતું। 11:20 પહેલી વાર પેશન્ટે એન્ટ્રી કરી હતી સીટી સ્કેન રૂમમાં અને ત્યારે ઓલરેડી આપણે શીશીની અંદર દવા નાખીને તપાસ સીટી સ્કેનમાં ચાલુ હતી બીજા દર્દીની, એટલે એને વચ્ચેથી તો આપણે ઉતારી ન શકીએ। એટલે આપણે પેશન્ટને કીધું તમે જરાક રાહ જોવો, કેમ કે ઓલરેડી એને દવા આપેલી છે, શીશી સૂંઘાડેલી છે, તો આપણે એને વેઇટિંગમાં ન રાખી શકીએ। એટલે એમને કીધું કે તમે આ ચાલુ છે તો તમે જરાક વેઇટ કરી લો। 11:49 આપણે પેશન્ટને સીટી સ્કેનમાં લઈ લીધું। આ જે તે દર્દી જે ક્વેશ્ચનમાં છે એમને 11:49 આપણે સીટી સ્કેનમાં લઈ લીધું હતું। પેશન્ટ હલતું હતું એટલે 12 વાગે આપણે પાછું એમને બહાર કાઢ્યા। બધાના સીસીટીવી પુરાવા છે મારી પાસે ટાઈમિંગ્સના। 12 વાગે આપણે એમને પાછા બહાર કાઢ્યા। પછી આપણે સીસીવાળા સાહેબને બોલાવ્યા અને એમનું સ્કેન આપણે અંડર એનેસ્થિશિયા કરવાનું કર્યું અને હજી તો પેશન્ટ ભાનમાં આવે ત્યાં સુધીમાં આપણે એમને રિપોર્ટ પણ સાથે આપી દીધો છે। એટલે આપણી તરફથી ડિલે ખાલી એટલા માટે થઈ છે કેમ કે ત્યારે ઓલરેડી અંડર એનેસ્થિશિયા અને અંડર કોન્ટ્રાસ્ટ બીજા પેશન્ટની સ્ટડીઝ ચાલતી હતી અને એ પેશન્ટ ઓલરેડી ક્યારના પ્રિપેર થઈ રહ્યા હતા આ સ્ટડી માટે, તો આપણે એમને વચ્ચેથી તો બહાર ન કાઢી શકીએ ચાલતા કામમાંથી। એટલે એમ આ દર્દીને આપણે કીધું તમે વેઇટ કરો જરા, અને ત્યાં આપણે લઈ લીધું અને અમે તમને બધી સમય સાથેની તમને ઘટનાઓનું કરવાનું કહી દીધું। હકાભા ગઢવીએ જે આક્ષેપો કર્યા હતા રાજકોટ સિવિલ હોસ્પિટલને લઈને એકવાર હકાભા ગઢવીના જે આક્ષેપો છે ફરી એકવાર સાંભળી લઈએ। જય માતાજી, જય મોગલ। હું તમારો હકાભા ગઢવીને આજ હું તમને કહેવા આવ્યો છું મારા જીવનમાં 2 અનુભવ આ મહિનામાં બન્યા, એક સારો અને ખરાબ। સારો અનુભવ મને ગુજરાત પોલીસનો મારા જીવનમાં બન્યો આ 15 દિવસમાં, 12 થી 15 દિવસ થયા। અને ખરાબ અનુભવ મને બન્યો સિવિલ હોસ્પિટલ રાજકોટ। મારા બેન છે, ગરીબ માણસ છે, ગૌશાળામાં નોકરી કરે છે, આખું પરિવાર, અને એ લોકો ચાલતા ચાલતા રાજકોટથી જતા હતા હળવદ માતાજી દર્શન કરવા માટે, અને વચમાં એક ગાડીવાળાએ મારા બેન રાતે 5 વાગે 5 થી 6, 5:30 ઉડાડી દીધા ગાડીવાળાએ, અને ગાડીવાળો વહી ગયો અને હેમરેજ થઈ ગયું, બેભાન થઈ ગયા હતા। અમે લઈ ગયા સીધા, એ લોકો લઈ ગયા મોરબી સિવિલમાં, એટલે એ કીધું કે અહીંયા નહીં તમે રાજકોટ સિવિલમાં લઈ જાઓ ફટાફટ। અહીંયા કલાક 2 કલાક અહીંયા બેગડા, ટાંકા બાકા લીધા, લોહી નીકળી ગયું જાજુ એવું, પછી સીધા સિવિલ હોસ્પિટલમાં રાજકોટ આવ્યા। હું અહીંયા પગી ગયો, પણ સાહેબ એટલું ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલનો થયો છે, હું આપ સૌને કહું છું સરકાર પૂરું ધ્યાન આપે છે પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડૉક્ટર ધ્યાન ન આપતા। સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા। તમામ ડૉક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં ન એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધાઓ છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। સાહેબ 5 કલાકે સિટી સ્કેન થયું છે મારી બેનનું, 5 કલાકમાં માણસ મરી જાય। લાઈન હતી આમ 10-12 જણાની ખાટલાની, આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે, લાઈન હતી આમ। એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું। તો એ લુખો વાત કરતો, મેં ડૉક્ટર મારી સાથે વાત કરતો હતો કે વારો આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાઓ શાંતિથી કે। કીધું ભાઈ હું હકાભા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડૉક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું છે અહીંયા? હું એ વિચાર કરું છું નાના માણસ તમે શું જવાબ આપતા છો અહીંયા? અને સાહેબ મેં એમ કીધું, હું એમને કીધું તમે મારો વારો પહેલાં લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે એ તમે જરા જુઓ, એને તમે પહેલાં લો। કોઈ નહીં, 5 કલાકે સિટી સ્કેન થયું, 3 કલાકે તો ડૉક્ટર આવે છે, ડૉક્ટર મગજનો ડૉક્ટર હોય ને એ 3 કલાકે આવે છે। એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની, જેની માટે ગરીબ માણસો નભે છે। એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં। અને એટલું બેકાર સર્વિસ છે। મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, સાહેબ મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું, કોઈ ધ્યાન આપ્યું નહીં। મારી સાથે માણસો પણ સારા સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો। 12 થી 15 દિવસ થયા છે, હું તારીખ એવું હોય છે તો આપી દઈશ તમને।
સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપ એક ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને એક દર્દીને પૂછો, દર્દીને કે તમારી હાલત શું છે આગળ. કોઈ ધ્યાન ના આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડૉક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આ મને કડવાનો અનુભવ થયો છે. એને કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં. આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલાં આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર કે નાના માણસ શું થતું છે. ગરીબ માણસને મને પહેલી વાર દયા આવી. મેં તો આ લોકો હકાભા નામ છે એટલી ઓળખાણ છે, છતાંય મારું કામ ન થયું. તો નાના માણસ થતું શું છે. એટલે ચોક્કસ સરકારને કહું છું, આપ ચોક્કસ એકવાર ધ્યાન આપજો. આપણને સરકારને કદાચ ખ્યાલ જ નથી કે હોસ્પિટલમાં શું હાલી રહ્યું છે. સરકાર તો જે સુવિધા જોઈએ એ બધી સરકાર તો આપી દે છે, પણ સામે કામ કરવાના હોય છે ને. કોઈ ડૉક્ટર હાજર નહોતા, એક પણ ડૉક્ટર હાજર નહોતો. અહીંયા આપ કેમેરામાં જોઈ શકો છો. મગજના ડૉક્ટરની જરૂર હોય તાત્કાલિક 2-2.5 કલાકે મગજના ડૉક્ટર આવ્યા છે. એટલે ચોક્કસ આની આપ સરકારને વિનંતી કે આપ ચોક્કસ આનું નોંધ લેજો. અને ન્યૂઝ વાળાને બધાને કહું છું ચોક્કસ આપ નોંધ લેજો. સિવિલ હોસ્પિટલ રાજકોટ એ નાક કહેવાય આપણે ગુજરાતનું. સિવિલ હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે, ગુજરાતનું નાક છે. એ નાક કપાવવાની વાતો છે. આ તો ભાઈ નાના માણસો મળે છે, એકવાર ચોક્કસ ધ્યાન લેજો. આ તો હું જો મને ખબર પડી કે આવું બધું ચાલી રહ્યું છે. મારી બેન જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી હતી. એ તો મારી દયા છે, બચી છે. હજી મારા બેનને ભાનમાં ન થાય. હજી આપ મારા બેનનું ઇન્ટરવ્યૂ લઈ શકો છો. અત્યારે મારા બેન ઘરે જ છે, નડી નાખી છે. નાના માણસો એટલે પછી જાજી હજો ટાઈમ પ્રાઇવેટમાં રાખી ન શકે. પણ હું વકાળ હોસ્પિટલ છે ત્યાં ગયો હતો. ત્યાં પણ મારા બેનના પૈસા કંઈક બિલ બન્યું હતું 35-40 હજારનું. એ લોકોએ મેં કીધું ભાઈ નાના માણસો છે તો પ્રાઇવેટ ડૉક્ટરને સારા ઓછા પૈસા લીધા, અડધા પૈસામાં દવા કરી દીધી. વકાળવાળાએ અડધા પૈસા રજા આપ્યા પછી હું સ્ટર્લિંગમાં લઈ ગયો, વધુ બીમાર હતા એટલે. પણ પૈસા આપ્યા પછી અડધા પૈસા પાછા આપ્યા વકાળમાંથી. એથી વિશેષ મહેતા સાહેબ કરીને છે, રૂપેશભાઈ મહેતા સ્ટર્લિંગમાં, એમને મેં વાત કરી. મેં કીધું સાહેબ નાના માણસો છે એ દાખલ કરી દો. કોઈ બિલ લીધું નથી. તો આક્ષેપ પ્રત્યે આક્ષેપોને જોતા સવાલો અનેક થઈ રહ્યા છે. આ ઘટનામાં સાચું કોણ, હકાભા ગઢવી કે પછી હોસ્પિટલના તબીબ? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.